મારું નામ શાલિની છે અને હું 50 વર્ષની નજીક છું. હું વિધવા છું. મારા પતિ ઘણા વર્ષો પહેલા આ દુનિયામાંથી વિદાય લઈ ગયા. અમારી પાસે સાડીનો વેપાર છે અને અમારી આર્થિક સ્થિતિ સારી છે. તેથી અમને કોઈ વસ્તુની ખોટ નથી. હું મારી સાસુ અને દીકરા સાથે એક વિશાળ ફ્લેટમાં રહું છું. અમારું ઘર ગલીના સૌથી છેલ્લા છેડે આવેલું છે, જેના કારણે અહીં શોરબાજી ઓછી થાય છે. અમારા ફ્લેટની બરાબર બાજુમાં એક નાનું ખેતર પણ છે, પણ અમે તેને પ્યારથી રોહુ કહીએ છીએ. તે 20 વર્ષનો છે અને મારા જેવો જ લાંબો અને પાતળો છે. તેની ઊંચાઈ 5 ફૂટ છે. તે કોલેજમાં અભ્યાસ કરે છે અને હોસ્ટેલમાં રહે છે. તેની કોલેજ અહીંથી વધુ દૂર નથી, માત્ર 4 કલાકનો રસ્તો છે. તેને હોસ્ટેલમાં રહેવું પડે છે, પણ કોલેજના કડક નિયમોને કારણે તેને હોસ્ટેલમાં રહેવું પડે છે. તેને મહિનામાં ફક્ત 2 વાર શનિવાર અને રવિવારે જ ઘરે આવવાની તક મળે છે. હવે મારી વાત કરું. જેમ મેં છું અને મારી લંબાઈ 5 ફૂટ 4 ઇંચ છે. લોકો વારંવાર કહે છે કે હું હજુ પણ સુંદર અને આકર્ષક દેખાઉં છું. હું સામાન્ય રીતે કુર્તી, બ્લાઉઝ, સ્કર્ટ અથવા ચોળી પહેરું છું. છે અને ખાસ પ્રસંગોએ જ ત્યારે લોકો મને ઘૂરતા હોય છે. જ્યારે હું બહાર નીકળું છું ત્યારે લોકો મને ઘૂરતા હોય છે. મારી કેટલીક સહેલીઓએ પણ આ વાત મને કહી છે. એક દિવસ રોહુની કોલેજમાંથી પ્રોફેસર અનિતાનો ફોન આવ્યો. તેમણે જણાવ્યું કે મારો દીકરો ખૂબ સમજદાર અને તેજ છે, પણ છેલ્લા દિવસોમાં તે થોડો બીમાર અને ઉદાસ લાગતો હતો. તેમણે સલાહ આપી કે હું તેને કેટલાક દિવસો માટે ઘરે બોલાવી લઉં, જેથી તેને થોડો સુકૂન મળે અને અભ્યાસ પર ફરીથી ધ્યાન આપી શકે. મેં તેમની વાત માની લીધી અને રોહુને ઘરે લઈ આવ્યા. અમે બંને શિક્ષિત છીએ, તેથી ક્યારેક અંગ્રેજીમાં પણ વાતો કરીએ છીએ. રોહુ ઘરે આવ્યા પછી કેટલાક દિવસો આવા જ ગયા. સવારે હું મારી દુકાન પર ચાલી જાઉં અને રોહુ ક્યારેક ગલીના ખૂણે પોતાના મિત્રોને મળવા જાય. મને ખબર હતી કે તે ત્યાં સિગારેટ પી. કહ્યું નહીં. એક શનિવારની ઘટના કહું છું. તે દિવસે મને સાંજે એક મહિલા સમારોહમાં જવાનું હતું અને મારી સાસુ પણ પોતાની ભક્તિ સભા માટે બહાર ગયેલી હતી. ઘરે હું એકલી હતી. સાંજનો વખત હતો. મારે તૈયાર થવાનું હતું, પણ મારી વાદળી સિલ્કની સાડી ક્યાંય મળતી નહોતી. હું તેને શોધતી શોધતી રોહુના રૂમમાં પહોંચી ગઈ. ત્યારે અચાનક રોહુએ કહ્યું, "મમ્મી, હું મિત્રો સાથે બહાર જઈ રહ્યો છું," અને ઝડપથી નીકળી ગયો. મેં પણ મારી સાડી શોધવા લાગી. ત્યારે મારી નજર રોહુના પલંગ નીચે પડી અને ત્યાં મને મારી એ જ વાદળી સિલ્કની સાડી દેખાઈ. પણ તે વખતે મારી પાસે વિચારવાનો સમય નહોતો, કારણ કે મને સમારોહમાં મોડું થઈ રહ્યું હતું. મેં તરત જ સાડી ઉપાડી અને પહેરવા લાગી, પણ જેમ જેમ મેં તેને પહેરી તેમ મને કંઈક ભીનું અને ચીકણું લાગ્યું. મેં તરત જ સાડી ઉતારી અને જોયું તો તેના પર કંઈક ઘટ જેવું નિશાન હતું. પછી મને ખ્યાલ આવ્યો કે આ મારા દીકરાની કરતૂત છે. મને વિચાર આવ્યો કે આવું શા માટે દીકરાની કરી રહ્યો છે. મને વિચાર આવ્યો કે રોહુ આવું શા માટે કરી રહ્યો છે. પણ મેં ત્યાં જ સાડી પહેરી લીધી અને નીકળી ગઈ. થોડી વાર પછી મને અજીબ જેવો આનંદ આવવા લાગ્યો. બીજા દિવસે પણ આવું જ થયું. સવારે જ્યારે હું દુકાન માટે તૈયાર થઈ રહી હતી, ત્યારે રોહુ બાથરૂમમાંથી ઝડપથી બહાર આવ્યો અને બોલ્યો, "મમ્મી, હું બહાર જઈ રહ્યો છું." મેં હા કહી દીધું અને તે ચાલ્યો ગયો. હું કપડાં બદલી રહી હતી ત્યારે મારી નજર બાથરૂમમાં પડેલા એક કપડા પર ગઈ. તેને જોઈને હું હળવેથી હસી પડી, કારણ કે હવે મને આ બધું સારું લાગવા લાગ્યું હતું. પછી રવિવારે મને મારા મહિલા ગ્રુપના એક આયોજનમાં જવાનું હતું. સાંજનો વખત હતો. સાસુ સત્સંગ માટે ગયેલી હતી અને રોહુ પોતાના રૂમમાં હતો. થોડી વાર પછી તે ઝડપથી બહાર આવ્યો અને બોલ્યો, "મમ્મી, હું જઈ રહ્યો છું." મેં તેને જવા દીધો. તેના જવા પછી મેં તેનું પલંગ ઠીક કરવા માટે ચાદર અને ઓશીકું ઉપાડ્યા. ત્યારે મારી નજર નીચે ગઈ અને ફરી એ જ વસ્તુ દેખાયો. મને હવે સમજ આવી રહી હતી કે રોહુ થોડો પરેશાન શા માટે રહેતો હતો. કદાચ તેને આ બધું રોમાંચક લાગતું હશે. હા, તે હવે જવાન થઈ રહ્યો છે, પણ મારા કપડાં શા માટે વાપરે છે? આ સવાલ મારા મનમાં વારંવાર ઉઠતો હતો. પછી મેં વિચાર્યું કે શા માટે ના હું જાણી જોઈને અથવા આસપાસ છોડી દઉં. કેટલાક દિવસો તેના રૂમમાં અથવા આસપાસ છોડી દઉં. કેટલાક દિવસો પછી એક રવિવારની બપોરે મેં નિર્ણય લીધો, કારણ કે સાંજે સાસુ સત્સંગમાં જવાની હતી. મેં દુકાનની છોકરીઓને કહી દીધું કે આજે હું વહેલા જઈ રહી છું અને સાંજે નહીં આવું, તો દુકાન સંભાળી લે. સાંજે મેં કંઈક નવું કરવાનો વિચાર્યો. હું ચોરી છુપીથી રોહુના રૂમમાં ગઈ અને કેટલાક કપડાં ત્યાં જાણી જોઈને છોડી દીધા, આ જોવા માટે કે તે શું કરે છે. પછી હું મારા કામમાં વ્યસ્ત થઈ ગઈ. બપોરે જ્યારે મેં જોયું તો રોહુ પોતાના લેપટોપ પર કંઈક જોઈ રહ્યો હતો અને પોતાનું કામ કરી રહ્યો હતો. મને થોડું અટપટું લાગ્યું, પણ મેં વિચાર્યું કે તે યુવાન છે, શું કરી શકે, અને હું ફરી મારા કામમાં લાગી ગઈ. હવે સાંજ થઈ ચૂકી હતી. સાસુ સત્સંગ માટે ચાલી ગઈ હતી. ઘરમાં અને રોહુ હતા. આ તક જોઈને મેં વિચાર્યું કે આજે કંઈક અલગ કરું. મેં ઉપર એક બ્લાઉઝ પહેર્યો અને નીચે એક ફિટિંગવાળી સાડી. પછી અરી ગુલાબી લિપસ્ટિક લગાવી, કપાળ પર મોટી બિંદી સજાવી અને વાળ ખુલ્લા છોડી દીધા. સાચું કહું તો હું ખૂબ જ સુંદર લાગી રહી હતી. ત્યારે રોહુ આવ્યો. તે મને જોઈને દંગ રહી ગયો અને કેટલાક પળો સુધી ફક્ત મને તાકતો રહ્યો.
મેં કહ્યું, અરે દીકરા, આવું શા માટે ઘૂરી રહ્યો છે? ચા પીશે? રોહુએ જવાબ, દીકરા, આવું નહીં ચાલે. આજે તું મારી સાથે ચા પીશે. અને હા, મને ખબર છે તું સિગારેટ પીએ છે. આજે તું મારી સાથે ચા પીશે. જો પીવી હોય તો પોતાના રૂમમાં પી લેવી. પછી મેં કહ્યું, ચાલ દીકરા, ગેલેરીમાં ચાલીએ ચા પીતા. અમે બંને પૂછ્યું, રોહુ, આજે તને કોઈ પરેશાની તો નથી? તેણે કહ્યું, મમ્મી, જ્યારે તમે હો ત્યારે મને કોઈ ચિંતા નથી. મેં કહ્યું, અરે હું તારી માં છું, મને કંઈ પણ કહી શકે છે. કદાચ હું તારી મદદ કરી શકું. પણ તેણે કંઈ કહ્યું નહીં. અમે બંને ચૂપચાપ ઊભા રહ્યા. સામે અમારું ખેતર હતું અને ત્યાં એક નાની કુટીર દેખાતી હતી. ત્યારે ત્યાં 2 કૂતરા આવ્યા. થોડી વાર પછી નર કૂતરો માદા સાથે રમવા લાગ્યો. તમે સમજી જ શકો છો? રોહુ મોટા ધ્યાનથી તેમને જોવા લાગ્યો. મેં અચાનક કહ્યું, રોહુ સાંભળ, તો પણ તેણે સાંભળ્યું નહીં. ત્યારે મેં જોરથી કહ્યું, રોહુ, અરે તું મારા કપડાં સાથે કરે છે ને? તે ચોંકી ગયો અને બોલ્યો, હા. પછી એક પળ માટે ગભરાઈને મારી તરફ જોવા લાગ્યો. મેં કહ્યું, અરે સાફ સાફ બોલ, મને સાચું જાણવું છે. રોહુ શરમાઈને માથું નીચું કરીને ઊભો રહ્યો. મેં કહ્યું, રોહુ, મને બધું સાચું સાચું કહે, ખચકાટ વગર બોલ. જો કરે છે તો સાચું સાચું કહે. તેણે થોડો અટક્યો. પછી માથું નીચું કરી બોલ્યો, હા મમ્મી, હું કરું છું. મેં કહ્યું, રોહુ, આવું નહીં, મારી આંખોમાં જોઈને બોલ. તે ચૂપ રહ્યો. મેં ફરી કહ્યું, રોહુ, બસ એકવાર સાફ બોલ, ડર શા માટે રહ્યો છે? મારાથી ડરવાની શું જરૂર છે? તેણે ફરી થોડો અટક્યો, મારી તરફ જોયું અને બોલ્યો, હા મમ્મી, હું કરું છું. મેં કહ્યું, સારું, ચાલ, આજે હું તને સાચી ખુશી આપીશ. રોહુએ આશ્ચર્યથી પૂછ્યું, સાચી ખુશી? મેં કહ્યું, હા રોહુ, આજે હું તને અસલી મજા આપીશ. ચાલ બેડરૂમમાં. તે હિચકિચાયો. મમ્મી પણ. મેં કહ્યું, અરે ફરીથી ટેન્શન લઈ રહ્યો છે શું? ઠીક છે, પહેલા રેડ પી લે અને તેના પછી બેડરૂમમાં આવજે. હા, બ્રશ કરીને આવજે. અને જ્યારે હું પછી બેડરૂમમાં આવજે. મેં ચા બનાવી. 2 કપ લીધા. એક તેને આપ્યો અને એક પોતાના માટે રાખ્યો. તેના કપમાં મેં એક ખાસ જડીબુટ્ટી મેળવી. મને ખબર હતી એક ખાસ જડીબુટ્ટી મેળવી. મને ખબર હતી કે આ ચા પીતા જ તેનું મન બદલાઈ જશે. મને આ પણ ખબર હતી કે સાસુ હજુ 3 કલાક સુધી સત્સંગમાંથી નહીં આવે. આજે અમારી બિલ્ડિંગની નીચે સંગ અવાજ ગુંજી રહ્યો હતો. ચા પીતા પીતા મેં ઘરના દરવાજા અને બારીઓ બંધ કરી દીધા. પડદા પણ નાખી દીધા. કારણ કે બહાર હળવો વરસાદ પડી રહ્યો હતો અને અંધારું થઈ ગયું હતું. રસોડાની મધ્યમ રોશની બેડરૂમ સુધી પહોંચી રહી હતી. ચા પછી રોહુ બાલ્કનીમાં સિગારેટ પીવા ગયો. મેં તેને અવાજ આપ્યો, રોહુ દીકરા, આજા, હું તારી રાહ જોઈ રહી છું. તે અંદર આવ્યો. હું બેડ પાસે દિવાલ સાથે ટેકો લઈને ઊભી હતી. મેં તેનો હાથ પકડ્યો અને તેને મારી તરફ ખેંચી લીધો. નીચે સત્સંગ અને ભજનોનો શોર હતો અને ઉપર અમારી વચ્ચે એક અલગ જ વાતાવરણ બની રહ્યું હતું. થોડી વાર પછી અમે શાંત થઈ ગયા. રોહુ ખૂબ ખુશ હતો. આજે મેં તેને જીવનનો અસલી સુખ આપ્યો હતો અને હું પણ ઘણા વર્ષો પછી આટલી ખુશ થઈ હતી. પછી થોડી વાર પછી રોહુએ બોલ્યો, મમ્મી, હું થોડી વાર બહાર જઈ રહ્યો છું. મેં કહ્યું, હા દીકરા, જા, થોડું ફરી આવ. તારી દાદી પણ હવે આવવાની હશે. થોડી વાર પછી સાસુ સત્સંગમાંથી પાછી આવી અને બોલી, વાર પછી સાસુરામાં બહેનના ઘરે રહું છું. તેઓ એકલા છે? તેમનો દીકરા જ હા કહી દીધું. હવે હું ખૂબ ખુશ હતી. સંયોગવશાત આજે રાત્રે ફરીથી હું અને રોહુ એકલા હતા. મેં તરત જ રોહુને મેસેજ કર્યો, રોહુ દીકરા, સારા સમાચાર છે. આજે રાત્રે રોહુને મેસેજ કર્યો, રોહુ દીકરા, સારા સમાચાર છે. દાદી નીચે પાડોશીમાં રહેશે. રોહુએ જવાબ આપ્યો, મમ્મી, બહુ સરસ, આજે મજા આવશે. મેં લખ્યું, હા દીકરા, આજે જમકર મજા કરીશું. તેણે રિપ્લાય કર્યો, મમ્મી, એક ગુજારિશ છે. તેણે લખ્યું, મમ્મી, એક વસ્તુ કરશે? મેં કહ્યું, હા બોલશું. પછી મેં લખ્યું, આવતી વખતે વિસ્કી લઈને આવજે. આજે થોડું પીશું. મને ખબર છે તું મિત્રો સાથે પીએ છે. રોહુએ જવાબ આપ્યો, હા મથે પીએ છે. રોહુએ જવાબ આપ્યો, હા મમ્મી, જરૂર. પછી તેણે લખ્યું, મમ્મી, આજે તું મારી સાથે સિગારેટ પણ પીજે. મેં લખ્યું, હા દીકરા, જેમ તું કહે તેમ થશે. પછી એક બીજો મેસેજ કર્યો, ક્યારેક હું તને એક ખાસ સિગારેટ પણ આપીશ. રાત થઈ ચૂકી હતી. સાસુ નીચે પાડોશીમાં ચાલી ગઈ હતી. રાતના વાગ્યા હતા. મેં રોહુને મેસેજ કર્યો, દીકરા, ક્યાં છું? એક મિત્ર મળી ગયો હતો, તેથી થોડી વાર મોડું થયું. મેં લખ્યું, ઠીક છે. તેણે પછી લખ્યું, મમ્મી, આજે હળવું ખાવાનું ખાઈશું. મેં કહ્યું, ઠીક છે, જેમ પપ્પન તું ચાલે. પછી મેં મેસેજ કર્યો, આજે તું તારા પપ્પાની જગ્યા લે. આ મંગલસૂત્ર મને પહેરાવી દે. રોહુએ જવાબ આપ્યો, હા મમ્મી, હું પહેરાવીશ. મેં લખ્યું, હા દીકરા, હું તને મારો દીકરો જ કહીશ. તેણે સ્માઇલી મોકલી. થોડી વાર પછી તે ઘરે આવ્યો. સાથે પીઝા લાવ્યો હતો અને વિસ્કી, વાઇન અને બિયર પણ હતી. મેં કહ્યું, રોહુ, તું પહેલાં ફ્રેશ થઈ જા. હું પણ હમણાં તૈયાર થઈને આવું છું. મેં કપડાં બદલ્યા અને ડાઇનિંગ ટેબલ સજાવ્યું. ત્યાં સુધી રોહુ પણ આવી ગયો. પછી અમે સાથે પીવાનું શરૂ કર્યું. પહેલાં વાઇન લીધી, પછી વિસ્કી પીધી. હવે અમે એકબીજાને જોઈ રહ્યા હતા. મેં મારું મંગલસૂત્ર કાઢ્યું અને રોહુને આપ્યું. અમે વધુ વિસ્કી પીધી અને તેણે પણ લીધી. પછી અમે મીણબત્તીના પ્રકાશમાં ડિનર કર્યું. હળવી હાસ્ય ગ્લાસોની ટકરાહટ અને મીણબત્તીની મધ્યમ રોશનીએ વાતાવરણને ખાસ બનાવી દીધું. કદાચ વિસ્કીનો નશો હવે ચડી રહ્યો હતો.
રોહુએ મારો હાથ પકડ્યો, હળવેથી દબાવ્યો અને મુસ્કુરાતા બોલ્યો, આપ્યું. ત્યાં ખબર છે, જ્યારે તે મને હંમેશા માટે પોતાનો કરી લીધો. મેં તેની આંખોમાં જોયું જ્યાં કેટલીક અનકહી વાતો હતી. મેં ધીરે ધીરે કહ્યું, રોહુ, તું પહેલેથી મારો છે. આમાં કહેવાની શું વાત? તેણે શરારતી અંદાજમાં કહ્યું, સારું લાગે છે, હું હવામાં ઉડી રહ્યો છું. અમે બંને હસી પડ્યા. રોહુએ મને ગળે લગાડ્યો અને બોલ્યો, તું સાડીમાં ખૂબ સુંદર લાગે છે. તેણે મને ગૌરથી જોયું અને કહ્યું, આ રાત ફક્ત અમારી છે. મેં માથું નીચું કર્યું અને બત્તીનો પ્રકાશ, હળવું સંગીત અને અમારા દિલોની ધડકનો જ હવે અમારી વચ્ચે હતી. તે રાત્રે ચાંદ પણ ચાંદની વિખેરી રહ્યો હતો, જાણે અમારી આ ખાસ રાતનો સાક્ષી બનવા માંગતો હોય. પવનો પણ અમારી ચુપ્પીમાં કંઈક ગુનગુનાતા હતા. મેં રોહુના ખભા પર માથું રાખ્યું અને કહ્યું, આ રાત ક્યારે ના ખતમ થાય. તેણે મને વધુ પાસે ખેંચ્યો અને બોલ્યો, આવી જ રહેશે. અને તે રાત અમારા જીવનમાં હંમેશા માટે યાદગાર બની ગઈ.